બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની. સૌ સંતો ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. કચ્છીઓ માટે તો અષાઢ મહિનો એટલે નવા વર્ષની શરૂઆત કહેવાય. આપણે કચ્છ દેશ, હાલાર, આ બધાની અંદર અષાઢ માસથી નવા વર્ષનો પ્રારંભ થાય છે. અને પરમ દિવસે છે અષાઢ સુદ બીજ. અષાઢ સુદ બીજ એટલે રથયાત્રાનો મહોત્સવ. તમને બધાને ખ્યાલ જ છે, પરમ દિવસે રથયાત્રા મહોત્સવ આવે છે. આપણા ભારત દેશની અંદર આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. ભારત દેશના 4 મુખ્ય તીર્થ સ્થાનક કહેવાય, 4 ધામ. ઉત્તરની અંદર હિમાલયમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વર, પશ્ચિમમાં આપણા ગુજરાતની અંદર દ્વારિકા અને પૂર્વમાં ઉડીસામાં જગન્નાથપુરી, જગન્નાથ ભગવાન. આ 4 ભારત દેશના મુખ્ય તીર્થ સ્થાનક કહેવાય. એમાં પૂર્વમાં જગન્નાથપુરીની અંદર અષાઢ સુદ બીજના દિવસે ખૂબ જ ધામધૂમથી રથયાત્રા મહોત્સવ મનાવવામાં આવે. હવે આ રથયાત્રા વિશેની ઘણી બધી કથાઓ પુરાણોમાં જોવા મળે છે. આજે આપણે થોડીક રથયાત્રા વિશે કથા જોશું, કારણ કે ઉત્સવ તો તમને બધાને ખબર છે કેવી રીતે થાય છે. આ ઉત્સવનો પ્રારંભ કેવી રીતે થયો, કઈ ભગવાનની લીલાની સ્મૃતિ પાછળ આપણે આ ઉત્સવ ઉજવીએ છીએ. જગન્નાથપુરીનું મંદિર છે તો એ પણ બહુ રહસ્યમય છે, એનો ઇતિહાસ શું છે એ બધું આજે આપણે થોડુંક ટૂંકમાં જોશું. તો ભાગવત પ્રમાણે આપણે જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણને કંસે ગોકુળથી મથુરા બોલાવ્યા. કંસનો પોતાનો ઈરાદો તો એવો હતો કે ભગવાનને બોલાવી અને કૃષ્ણને મારી નાખવા, પણ ઉલટું થયું. ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળથી મથુરા આવ્યા અને કંસે જે કંઈ આયોજન કર્યું તો મારવાનું, એની બદલે ભગવાન શ્રી કૃષ્ણએ જ કંસનો વધ કરી નાખ્યો. કંસનો વધ થઈ ગયો એટલે હવે રાજા કોણ બન્યા? આમ તો જે વધ કરે એ જ રાજા બને, પણ ભગવાને છતાંય ઉગ્રસેન મહારાજાને મથુરાના રાજા બનાવ્યા. પણ ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ મથુરા વાસીઓને દર્શન આપવા માટે અને પોતે આખા મથુરાની નગરીની શોભા જોવા માટે રથ ઉપર અસવાર થઈ બલરામજીને પણ સાથે લીધા અને આખા મથુરાની યાત્રા કરી. એટલે ઈ નગર યાત્રા, રથયાત્રા, તો એ ભગવાને જે લીલા કરીને એની સ્મૃતિમાં વૈષ્ણવો આ રથયાત્રાનો મહોત્સવ મનાવે છે, એવું આપણા સંતોનું, વિદ્વાનોનું કહેવું છે. વળી એક કથા એવી પણ છે કે ભગવાન મથુરા છોડીને દ્વારિકા ગયા. દ્વારિકા નગરીની ભગવાને આખી રચના કરી ને એમાં પરિકરની સાથે ભગવાન રહે છે. એકવાર સુભદ્રાબેનને ઈચ્છા થઈ એટલે કૃષ્ણને કીધું કે ભૈયા, મારે આ દ્વારિકાની શોભા જોવી છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાને તરત જ રથ તૈયાર કર્યો. બલરામજી પણ સાથે ચાલ્યા અને સુભદ્રાબેનને લઈ અને કૃષ્ણ અને બલરામે સાથે મળી અને સુભદ્રાબેનને આખા દ્વારિકાની શોભા બતાવી. એટલે ત્રણેય ભાઈ બહેન રથમાં બેસી અને દ્વારિકાની અંદર ગલીએ ગલીએ ફર્યા. તો એની સ્મૃતિમાં પણ આ રથયાત્રાનો મહોત્સવ મનાવાય છે, એવું પણ વિદ્વાનોનું કહેવું છે. વળી એક કથા એવી મળે છે કે એકવાર દ્વારિકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણની જે અષ્ટપટરાણીઓ હતી એમણે માતા રોહિણીને વાત કરી કે માં, અમે થોડું કૃષ્ણની બાલ લીલાઓ વિશે સાંભળ્યું છે કે વ્રજમાં જ્યારે કૃષ્ણ હતા અમારા, ત્યારે માખણ લીલા કરી, ગોપીઓ સાથે બહુ એમણે પ્રેમ કર્યો, અને આ બધી લીલા એ તમે અમને સંભળાવો. એટલે પહેલા તો રોહિણી દેવીએ આનાકાની કરી ના પાડી, પણ જ્યારે બહુ આગ્રહ કર્યો ગોપીઓએ, આ ભગવાનની પત્ની હોય, ત્યારે રોહિણી દેવીએ કથા કહેવાની શરૂઆત કરી. પણ સુભદ્રાબેન ત્યાં હતા
એટલે જરીક સંકોચ થયો, કારણ કે બેનની હાજરીમાં ભાઈની આવી લીલા કેવી, તો રોહિણી દેવીને જરીક સંકોચ થયો એટલે બાનો કર્યો અને સુભદ્રાને કીધું કે તું દરવાજે ઊભી રહે, ચોકી કરી કે કોઈ અંદર ના આવવું જોઈએ, તો હું કથા સંભળાવું. સુભદ્રા કે ભલે. એટલે સુભદ્રા પોતે દરવાજે એક દ્વારપાળ તરીકે, ચોકીદાર તરીકે ઊભા રહી અને રોહિણી દેવીએ ભગવાન શ્રી કૃષ્ણની બાલ લીલાઓ, ભગવાનની જ પટરાણીઓ એની આગળ કહેવાની શરૂઆત કરી. એટલી બધી કથા મનમોહક હતી કે સુભદ્રાજી એમ દરવાજે ઊભા હતા, પણ એનું મન ક્યાં હતું? કથામાં, લીલામાં પરોવાઈ ગઈ અને બસ એ પણ ભગવાનની કથા સાંભળે છે. એવા સમયમાં જ કૃષ્ણ અને બલરામ બંને આવ્યા. તો સુભદ્રાજી તો દરવાજે ઊભા હતા એટલે એને આમ હાથ લાંબા કરી અને રસ્તો રોકી રાખ્યો કે ભાઈ તમને અંદર જવા નહીં મળે. એટલે કે કાંઈ વાંધો નહીં, ઊભા રહ્યા. તો ત્યાં કને ઊભા કૃષ્ણ અને બલરામ પણ કૃષ્ણની લીલા સાંભળવામાં મશગુલ બની ગયા. તો ત્રણે ત્રણ ભાઈ બહેન જાણે કે આમ મૂર્તિ હોય ને ચિત્રેલી, એવી રીતે ત્રણે ભાઈ બહેન ઊભા હતા. એ જ સમયે નારદજી ત્યાં કને ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. આવી છબીના દર્શન કરીને નારદજીને અતિશય આનંદ થયો કે આ ત્રણે ત્રણ ભાઈ બહેન, એક બાજુ કૃષ્ણ, બીજી બાજુ બલરામ ને વચ્ચે સુભદ્રાજી, તો આવા દર્શન અલૌકિક, બહુ મજા આવી. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આવા તમારા દર્શન અમને કાયમી થાય એવી કૃપા કરો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ નારદજીને વરદાન આપ્યું કે હે નારદ, હું કળિયુગની અંદર આવી જ રીતે બધાને મૂર્તિ રૂપે દર્શન આપીશ અને ત્યારે તમારો ભાવ છે એ હું પૂર્ણ કરીશ. તો આવી રીતે ભગવાને વરદાન આપેલું નારદજીને. હવે એ વરદાનની પૂર્તિ ભગવાને કઈ રીતે કરી? તો એ જે ભગવાનનો કૃષ્ણ અવતાર થયો, ભગવાને આ લોકની અંદર અનેક લીલાઓ કરી અને જ્યારે સ્વધામ ગમન કરવાની ઈચ્છા કરીને દેહોત્સર્ગ કર્યો પ્રભાસ પાટણમાં, એ વખતે ભગવાન તો આ લોકને છોડી અને સ્વધામ ગમન કરી ગયા. પણ પાછળથી ભગવાનની જે પંચભૌતિક શરીર હતો, દિવ્ય દેહ, એને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. હવે એ સમુદ્ર કાંઠે પંચભૌતિક શરીર બળતું હતું ને અડધું બળી રહ્યું અને દરિયો છે ભગવાનના પાર્થિવ શરીરને પોતાની અંદર તાણી ગયો. એ વખતે ભગવાને માળવાના રાજા હતા ઇન્દ્રદ્યુમ્ન, એમને સ્વપ્નની અંદર ભગવાને દર્શન આપીને કહ્યું કે મારું અસ્થિ દરિયામાં તણાતું દરિયા કાંઠે આવશે, એ તમે લઈ લેજો. એક મહામંદિર બનાવી અને એમાં મારી, બલરામની અને સુભદ્રાની 3 મૂર્તિઓ બનાવી અને પધરાવજો. એમાં જે મારી મૂર્તિ છે એના હૃદય સ્થાનને વિશે તમે આ અસ્થિને પધરાવજો. આવી રીતે ભગવાને સ્વપ્નમાં ઇન્દ્રદ્યુમ્ન રાજાને કહ્યું અને રાજાએ સવારે આમ જોયું, તપાસ કરી, તો જે સ્વપ્નમાં ભગવાનને કહ્યું તો એ સાચું થયું. એને અસ્થિ મળ્યા ભગવાનના. હવે અસ્થિ તો મળી, પણ મૂર્તિ કોણ ઘડે? એટલે એ પ્રશ્ન થયો. તો એ જ વખતે દેવતાઓના શિલ્પકાર વિશ્વકર્મા એ વૃદ્ધ સુથારનું રૂપ ધારણ કરીને ત્યાં કને આવ્યા અને રાજાને કહ્યું કે રાજન, મૂર્તિ તો હું ઘડી આપીશ, પણ કયા લાકડામાંથી મૂર્તિ ઘડવી? હવે લાકડું કયું એ પણ પ્રશ્ન ઉપસ્થિત થયો. તો રાજા બહુ ચિંતા કરતા હતા, વિચારતા હતા. એમ એક દિવસ રાત્રે સૂતા હતા અને ફરીથી એમને સ્વપ્નમાં ભગવાને દર્શન આપ્યું અને કહ્યું કે તમે જંગલમાં જાઓ, જે લાકડાની અંદર તમને મારું દર્શન થાય એ લાકડામાંથી તમે મૂર્તિ બનાવજો. એટલે રાજા જંગલમાં ગયા અને એક ઝાડમાં ભગવાનના દર્શન થયા. એટલે એ લાકડું પસંદ કરી અને લાવ્યા અને વિશ્વકર્માને કહ્યું કે હવે તમે આમાંથી મૂર્તિ તૈયાર કરો. એટલે વિશ્વકર્માએ રાજાની આગળ એક પ્રસ્તાવ મૂક્યો કે જ્યાં હું બંધ દરવાજે મૂર્તિ કરીશ, રૂમમાં બંધ દરવાજે મૂર્તિ ઘડીશ, જ્યાં સુધી હું રૂમ ન ખોલું ત્યાં સુધી તમારે કોઈને એ રૂમ ખોલવો નહીં. જો તમે આ પ્રતિજ્ઞા માનો તો હું મૂર્તિ ઘડીશ, અને જો તમે કોઈ બાર ન ખોલશો તો હું ચાલ્યો જઈશ. રાજા કે ભલે. પછી બંધ બારણે મૂર્તિઓ ઘડવાનો ચાલુ થઈ. ઘણા મહિનાઓ વીતી ગયા એટલે રાજાની ધીરજ ફૂટી. રાજાને વિચાર થયો કે આ સુથાર કરે શું છે?
જોવું તો ખરો. એવું તો નથી ને કે અંદર એમને મૂકીને આપણે અંધારામાં રાખીને ચાલ્યો ગયો હોય એમ. એટલે રાજાથી રહેવાનું નહીં. એટલે રાજાએ દરવાજો ખોલ્યો અને જેવો દરવાજો ખોલ્યો તો વિશ્વકર્મા મૂર્તિ ઘડતા હતા. અને હજી કેટલી ઘડાણી હતી કે મૂર્તિને હજી મુખાકારની બધી આકૃતિ આપી દીધી હતી. હાથ ઘડવાના હજી બાકી હતા અને અંતિમ ઓપ આપવાનો પણ આખો બાકી હતો. ને એ વખતે દરવાજા ખુલી ગયા એટલે વિશ્વકર્મા પોતાના પ્રસ્તાવ પ્રમાણે ત્યાં જ અધૂરું કામ મૂકીને ચાલ્યા ગયા. રાજાને ખૂબ પસ્તાવો થયો પણ હવે તો કઈ થાય એમ હતું નહીં. અને રાજાએ પછી પ્રયત્ન કર્યો કે આ મૂર્તિને કોઈ પૂરી કરે, પણ વિશ્વકર્માના ભયને કારણે બીજા કોઈને પણ એ મૂર્તિ છે એ ઘડીને પૂરી કરી નહીં. એટલે પછી રાજાએ વિચાર્યું કે ભગવાનની આવી જ ઈચ્છા હશે. એટલે જે મૂર્તિઓ તૈયાર થઈ હતી અડધી, એ જ મૂર્તિઓને મહામંદિરમાં પધરાવી એમાં ભગવાન શ્રી કૃષ્ણની જે મૂર્તિ એના હૃદય સ્થળને વિશે જે ભગવાનના અસ્થિ મળ્યા હતા એ એની અંદર પધરાવવામાં આવે. હવે આવી રીતનો આ જગન્નાથપુરીની જે ભગવાનની પ્રતિમાઓ છે એનો ઇતિહાસ છે. એટલે એ ભગવાનનું સચેત સ્વરૂપ છે જગન્નાથજી ભગવાન એક. અને એ જગન્નાથ મંદિરની અંદર જે મૂર્તિઓ છે એવી છે કે જે મૂળ મૂર્તિઓ પણ અમુક વર્ષો બાદ એ બદલે છે. જ્યારે અધિક મહિનો આવે, એ પણ અષાઢ મહિનો અધિક હોય, લગભગ ક્યારેક 8 વર્ષે આવે કે 12 વર્ષે આવે કે 18 વર્ષે આવે, તો એ વખતે એ મૂર્તિઓને બદલાવામાં આવે છે. જે મૂર્તિઓ હોય એનો વિધિવત અગ્નિ સંસ્કાર કરવામાં આવે. એના જે પૂજારીઓ હોય એ મુંડન કરાવે, ભગવાનનો શોક પણ પાડે, કારણ કે અગ્નિ સંસ્કાર થયો તો ભગવાનનો શોક પણ પાડે અને ફરીથી એવી જ મૂર્તિઓ ઘડવામાં આવે. કેવી કે જે અધૂરી ભગવાનનું જેવું સ્વરૂપ છે એવી જ મૂર્તિઓ ઘડવામાં આવે અને ભગવાન શ્રી કૃષ્ણના હૃદય સ્થળને વિશે અસ્થિઓ પધરાવવામાં આવે. હવે આ ઉત્સવને બ્રહ્મ ઉત્સવ કહેવાય અથવા તો નવકલેવર ઉત્સવ પણ કહે છે ત્યાં કને ઘણા બધા ભક્તો. અને આ જે વખતે ભગવાનનો આ નવકલેવર ઉત્સવ થાય એ રથયાત્રા જે હોય ને એ વર્ષની, એની અંદર તો સામાન્ય રથયાત્રા કરતા પણ 10 ગણા માણસો વધી જાય. એટલે ભક્તિ ભાવથી માણસો આ રથયાત્રાની અંદર જોડાય છે. હવે રથયાત્રાનો ઉત્સવ કેવી રીતે હોય છે તો ગઈ જે જેઠ સુદ પૂનમ એને દેવ સ્નાની પૂનમ કહેવાય. તો જેઠ સુદ પૂનમ થી ભગવાનને પૂર્ણ સ્નાન કરાવવામાં આવે અને પછી એવી ભાવના કે ભગવાનનું સ્વાસ્થ્ય જરીક નરમ ગરમ રહે, એમ થોડુંક માંદગી આવે એટલે ભગવાનના દર્શન પછી એ દિવસથી બંધ થઈ જાય અને અંદર ભગવાનને પૂજારી હળવો ખોરાક ને ઔષધિ એવું બધું આપે. અને એ 15 દિવસ સુધી ભગવાન એમને એમ પોતાનું સ્વાસ્થ્ય ઠીક કરવા માટે ઔષધિઓનું સેવન કરે. અને પછી અષાઢ સુદ બીજના દિવસે ભગવાનને શરીરે સારું થાય એટલે મન મોકળું કરવા માટે રથમાં બેસી બલરામ અને સુભદ્રાની સાથે એ નગરની અંદર ફરવા માટે નીકળે. તો એને નગરયાત્રા કહેવાય અને રથયાત્રા પણ કહેવાય. તો દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે આ ભગવાનની ત્રણેય મૂર્તિઓને રથમાં પધરાવી અને ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવે. અને તમે અત્યારે તો ટીવીના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી આપણે જોઈએ છીએ કે લાખોની મેદની જગન્નાથપુરીની અંદર ભેળી થાય અને માણસો ખૂબ જ ભક્તિ ભાવથી ભગવાનના રથને ખેંચે છે. આજની તારીખે પણ હજી કોઈ યંત્ર દ્વારા રથ નથી હકાવવામાં આવતા. માણસો જાતે જ ભક્તજનો પોતે એને ખેંચે છે. અને એમ કહેવાય કે પુરીનો જે રાજા હોય એ સોનાનો સાવરણો લઈ અને આગળ સંજવારી કાઢતા ચાલે, રસ્તો વાળે અને ત્રણેય મૂર્તિઓના રથ એ જે જગન્નાથ ભગવાનનું મંદિર છે ત્યાંથી 3 કિલોમીટર દૂર બડાદંડા રોડ ઉપર જનકપુરીમાં શ્રી ગુડીચા મંદિર છે. આ શ્રી ગુડીચા ઈ ભગવાન જગન્નાથજીના માસી કહેવાય. તો ભગવાન પોતાના મંદિરેથી માસીના ઘરે જાય અને ત્યાં કને 7 દિવસ સુધી રોકાય. માસી એમની સેવા કરે ખૂબ ભાવથી અને ભગવાન ત્યાં કને નિવાસ કરીને રહે અને 8મે દિવસે પાછા ભગવાન રથમાં બેસી અને પાછા પોતાના મંદિરે નિવાસ સ્થાને પાછા આવે. તો જે આ પાછા વળે એને વળતી યાત્રા પણ કહેવાય
અને બાહુડા યાત્રા એવું પણ કહે છે. તો આ રીતે દર વર્ષે જગન્નાથપુરીની અંદર રથયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવે છે અષાઢ સુદ બીજના દિવસે. હવે જે આ રથયાત્રાના રથ હોય ને એ દર વર્ષે નવા બનાવવામાં આવે. અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ થી એ રથ બનાવવાનું ચાલુ થઈ જાય. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જ એના બધાએ માપદંડ સહિત એ રથ બનાવવામાં આવે છે. હવે એ રથની થોડીક વાત આપણે લઈએ તો એ 3 રથ, તો ત્રણેયના નામ છે. એક તાલ ધ્વજ રથ, એ બલરામજીનો રથ છે. બીજો છે નંદી ઘોષ રથ, એ ભગવાન જગન્નાથજીનો, અને ત્રીજો દર્પદલન, એમાં સુભદ્રાબેન બેસે. તો આ ત્રણે જે રથ છે એનો માપદંડ કેવો છે? તો બલરામજીનો જે તાલ ધ્વજ છે ને એ તમે જોશો લીલા રંગનો હશે, અને એની ઊંચાઈ 13 થી 20 મીટર સુધીની એની ઊંચાઈ હોય, અને 14 પૈડા વાળો એ રથ હોય. ભગવાનનો રથ નંદી ઘોષ એ પીળી ધરી વાળો અને લાલ રંગનો હોય, અને એ બંને બીજા રથ સુભદ્રાનો અને બલરામજીનો આ બંને રથ કરતા એ ઊંચો હોય, અને ભગવાનના રથને 16 પૈડા હોય. અને દર્પદલન એ લાલ રંગનો હોય, અને 9 થી 12 મીટર ઊંચો અને 12 પૈડા વાળો એ સુભદ્રા દેવીનો રથ. તો આવી રીતે 3 રથ બનાવવામાં આવે, અને એની અંદર આ ત્રણેય ભાઈ બહેન એટલે ભગવાન બલરામજી અને સુભદ્રાજી રથયાત્રામાં નીકળે છે. અને ખાલી જગન્નાથપુરીમાં જ આ રથયાત્રા ઉજવાય એવું નથી. આજે ભારત દેશના મોટા મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, આપણા ભુજની અંદર પણ બહુ જ મોટે પાયે રથયાત્રાનો મહોત્સવ ઉજવાય છે. આપણા ભુજ મંદિર દ્વારા છેલ્લા 6 વર્ષથી ખૂબ જ ધામધૂમથી રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવે, અને આખું એ ભુજ નગર, કારણ કે આ એક એવો ઉત્સવ છે કે આમાં સંપ્રદાયવાદ નથી, હિન્દુ માત્ર જોડાય. પછી ભલે ગમે કૃષ્ણને માનતા હોય, રામને માનતા હોય, મહાદેવજીને માનતા હોય, એ બધાય આ ઉત્સવની અંદર જોડાય. ભુજના ઘણા બધા સંગઠનો એ સાથે મળી અને પ્રસાદી મંદિરેથી નીકળે, એ જ્યુબિલી ગ્રાઉન્ડ થઈ અને આખા એ ભુજને કવર કરતી મુખ્ય મંદિર સુધી આવે, અને લાખો માણસો આ રથયાત્રાની અંદર ભગવાનના દર્શન કરે છે. તો આવી ભારત દેશના ઘણા બધા મોટા મોટા શહેરની અંદર આ રથયાત્રાનો ઉત્સવ કરવામાં આવે છે. તો પરમ દિવસે રથયાત્રાનો ઉત્સવ છે, તો તમને પણ જ્યાં જ્યાં નજીક હોય ત્યાં કને ખાસ દર્શનનો લાભ લેજો. જો મોકો મળે તો ભગવાનને રથ ખેંચવાનો પણ અવસર લાભ લેજો, કારણ કે બહુ દુર્લભ લાભ છે. એ લાભ આપણને જીવનની અંદર મળે તો આપણું જીવન સાર્થક બને. અત્યારે જે જગન્નાથપુરીમાં મંદિર છે, તમે યાત્રા કરવા ગયા હશો તો દર્શન કર્યા હશો. અત્યારે જે વિદ્યમાન મંદિર છે ને, એ મંદિર અનંગ ભીમદેવ નામના રાજા હતા, એણે ઈસવીસન 1166 ની સાલમાં બનાવડાવ્યો હતો. આમ તો પ્રાચીન છે, ભગવાન તો અનંત કાળથી ઘણા સમયથી ત્યાં કને દર્શન આપે જ છે, ઘણા મંદિરો પણ બને. પણ અત્યારે જે મંદિર છે એ મંદિરનું નિર્માણ કાર્ય 1166 ની સાલ અને અનંગ ભીમદેવ નામના રાજાએ બનાવેલું હતું. અત્યારે જે મંદિર છે એ 161 ફૂટ ઊંચું, 80 ફૂટ પહોળું અને 80 ફૂટ લાંબુ આવડું વિશાળ એ મંદિર છે. અને એ મંદિરની બીજી ઘણી બધી વિશેષતાઓ છે. એમ કહેવાય કે એની જે ઘુમટ છે, શિખર, એનો કોઈ બાજુ પડછાયો ક્યારે પડતો નથી. સૂર્ય ઉગેલો હોય, માથે હોય, વચ્ચે બરાબર કે આથમતો હોય, પણ એનો પડછાયો ક્યારે કોઈ જગ્યાએ કોઈને જોવામાં આવ્યો નથી. તમે કલ્પના કરો કે એ વખતે આપણા ભારતીય એન્જિનિયરો કેવા હશે, એમ કેટલું એને નોલેજ હશે કે આટલું બધું ઊંચું શિખર પણ એનો કોઈ જગ્યાએ પડછાયો જમીન ઉપર પડતો નથી. એવી રીતની એક રચના કરવામાં આવી છે. એ મંદિરની બીજી એક વિશેષતા એ છે કે એના જે શિખરની આપણે વાત કરી, તો એ શિખરની ઉપર સુદર્શન ચક્ર છે. હવે એ સુદર્શન ચક્ર અષ્ટધાતુમાંથી બનેલું છે, પણ એક વિશેષતા એવી કે તમે એ જગન્નાથપુરીમાં કોઈ બી જગ્યાએ
મંદિરની જમણી બાજુ હો, ડાબી બાજુ હોય, સામે હો, પાછળ ગમે એ બાજુથી તમે જુઓ તો તમને સુદર્શન ચક્ર તમારી સામે સીધું જ દેખાશે. આ એક ગજબની વાત છે ને, ગમે ત્યાંથી તમને સુદર્શન ચક્ર સીધો જ હોય એવા જ તમને દર્શન થશે. આડું હે કે આમ એવું કોઈ દી તમને ક્યાંય જોવા નહીં મળે. તો આ એક જગન્નાથપુરીના મંદિરની વિશેષતા છે. ત્રીજી વિશેષતા એવી છે કે સામાન્ય રીતે આપણે જોઈએ તો મંદિરના કોઈ પણ શિખર હોય કે ઘુમટ હોય તો એના ઉપર લગભગ પક્ષીઓ બેસતા હશે કે એના ઉપરથી ઉડતા હશે. પણ આ જગન્નાથપુરીનું જે મંદિર છે ને એના ઉપરથી ક્યારે કોઈ પણ પક્ષી ઉડતું આજ દિવસ સુધી કોઈને દેખાણું નથી. અર્થાત કે એના ઉપરથી પક્ષીઓ ઉડતા જ નથી. ખાલી પક્ષીઓની વિમાન પણ એના ઉપરથી પસાર નથી થઈ શકતું. આમ ચાલ્યું આવતું હોય ને તો આપોઆપ વિમાનની દિશા બદલી જાય અને મંદિરને તરીને એ ઉડી શકે, પણ મંદિર ઉપરથી આજ દિવસ સુધી વિમાન પણ કોઈ ઉડી શક્યું નથી. તો આ પણ એક એની વિશેષતા છે. બીજી એક વિશેષતા એવી પણ કહેવાય છે કે સામાન્ય રીતે આપણે જોઈએ તો દરિયાકાંઠે દિવસ હોય ત્યારે દરિયા બાજુથી હવા જમીન બાજુ આવતી અને સાંજના સમયે જમીન બાજુથી દરિયા બાજુ હવા જાય. પણ જગન્નાથપુરીમાં આ ઉલટું છે કે દિવસના જમીન તરફથી હવા દરિયા બાજુ જાય અને સાંજના સમયે દરિયામાંથી જમીન બાજુ હવા પાછી આવે. તો આ એક ઉલટો ક્રમ છે, એ પણ આપણને ત્યાં કને જોવા મળે છે. બીજી રસોઈ ઘરની વિશેષતા છે કે જગન્નાથપુરીની અંદર સૌથી મોટું રસોઈ ઘર છે કે ત્યાં કને 500 રસોઈયા રસોઈ બનાવે ભક્તો માટે પ્રસાદ. 500 રસોઈયા અને 300 એના હેલ્પર મદદગાર, અને એમ કહેવાય કે દરરોજ 20 લાખ ભક્તો પ્રસાદ લે. અને એમ કહેવાય કે ગમે એટલું બનાવે પણ આજ દિવસ સુધી હજી ક્યારેય પણ જગન્નાથ ભગવાનનો પ્રસાદ છે એ ખૂટ્યો નથી. જેટલા શ્રદ્ધાળુ આવે, ગમે એટલા ભક્તો આવે તો એને પ્રસાદ ત્યાં કને મળે છે. એનાથી વિશેષતા એ કે ત્યાં કને તમે ગયા હશો પ્રસાદ લીધો છે તો ભાતનો જ પ્રસાદ વિશેષ મળે. તો ભાત પકાવવા માટે માટીના માટલા આવે ને, આજની તારીખે પણ માટીના માટલામાં ત્યાં કને ભાત પકાવે તો 7 માટલા ઉપર રાખે. વિશેષતા એ કે આગ નીચે છે પણ સૌથી પહેલા ભાત કયા માટલાના પાકે? પહેલા માટલામાં હોય. સૌથી ઉપર હોય પહેલા પાકે, પછી બીજા નંબરમાં, ત્રીજા નંબરમાં, ચોથો, પાંચમો, છઠ્ઠો ને સૌથી નીચું એ સૌથી છેલ્લે પાકે. તમે કલ્પના કરો, આવી વિશેષતા, આવી અદ્વિતીયતા એ આ જગન્નાથપુરીની અંદર છે. અને જગન્નાથ ભગવાનનો પ્રસાદ છે ને એ ક્યારે અભડાતો નથી. જો શ્રીજી મહારાજે તો આપણને આહાર શુદ્ધિ વિશે બહુ બધી આજ્ઞાઓ કરેલી છે. જેના હાથનું ન ખપે એના હાથનું આપણે સત્સંગીથી ખવાય નહીં. પણ મહારાજે સ્પેશિયલ કલમ લખી શિક્ષાપત્રીમાં કે જગન્નાથ ભગવાનનો પ્રસાદ લેવાય એમાં દોષ નથી. તમે જગન્નાથપુરી જાઓ અને ત્યાં કને તમે પ્રસાદમાં કદાચ જો એમાં કોઈ પણ પ્રકારની શંકા તમને ન કરે. જગન્નાથ ભગવાનનો પ્રસાદ ક્યારે અભડાતો જ નથી. ગમે એવા રૂપમાં તમને પ્રસાદ મળે, તમે જગન્નાથ ભગવાનનો પ્રસાદ લઈ જ લેવાનો. આવું છે, ગાળેલો છે, છાડેલો છે, નીચે પડેલો, પવિત્ર અપવિત્ર, કોઈ પણ પ્રકારનો કાંઈ વિચાર કર્યા વિના જગન્નાથ ભગવાનનો પ્રસાદ લેવાનો, એમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. એ ભગવાનનો પ્રસાદ બહુ દુર્લભ છે. તો એ પણ તમે જગન્નાથપુરીની યાત્રા કરવા માટે જાઓ તો ચોક્કસ જગન્નાથ ભગવાનનો પ્રસાદ લેજો. એનાથી વિશેષતા આપણે જોઈએ તો સમુદ્રનો જે અવાજ આવતો ને ધ્વનિ, તો આપણે મંદિરની અંદર સિંહદ્વાર હોય તો સિંહદ્વારની બારે આપણે હોય ત્યાં સુધી આપણને સ્પષ્ટ રીતે સમુદ્રનો જે ઘોઘાટ થતો હોય ને, ભરતી અને ઓટનો એનો અવાજ, સુસવાટા મારતો પવન, એ આપણને અવાજ સંભળાય. પણ જેવો સિંહદ્વારમાં આપણે પગ મૂક્યો એટલે તરત જ એ આપણને અવાજ આવતો બંધ થઈ જાય. આટલું સ્પષ્ટપણે જોઈ શકાય. એમાં સાંજનો સમય હોય, થોડુંક વાતાવરણ શાંત હોય તો બહુ સારી રીતે આપણે એ વસ્તુને જોઈ અને અનુભવી શકીએ છીએ. કે મંદિરની બહારે છીએ તો આપણને સ્પષ્ટ રીતે અવાજ સંભળાય છે સમુદ્રનો, પણ જેવો સિંહદ્વારથી અંદર પગ મૂક્યો એટલે પછી આપણને થોડોક પણ અવાજ આપણને સંભળાતો નથી. તો આ એક વિશેષતા છે.
બીજી વિશેષતાની આપણે વાત કરી કે આવડો મોટો મંદિર ને આટલું જૂનું પુરાણું મંદિર છે પણ એની મૂર્તિઓ છે ને એ બદલતી રહે 8 વર્ષે 12 વર્ષે કે 18 વર્ષે એની મૂર્તિઓ છે એ બદલતી રહે નવી મૂર્તિ બને ને પણ તમે જોજો રૂપ એવા ને એવું જ આવશે કારીગર બદલતો રહેશે ઘડનારા બદલતા રહેશે બધું એમ કહેવાય કે આજની તારીખે પણ એ વિશ્વકર્મા પોતે સ્વયં ગમેના રૂપમાં આવી અને એ મૂર્તિઓનું નિર્માણ કરે છે રૂપ એવા ને એવું જ રહેશે મૂર્તિઓ બદલે છે પણ રૂપ ભગવાનનું બદલતું નથી તો આવી ત્યાંની વિશેષતાઓ ઘણી બધી છે મોટી ભવ્યાતિ ભવ્ય રથયાત્રા પણ ત્યાં કને થાય